પોરબંદર શહેરના વોર્ડ નંબર 5ના ઝુંડાળા વિસ્તારમાં અનેક જગ્યા પર લાંબા સમયથી સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં જોવા મળી રહી છે, જેને લઈને સ્થાનિકો દ્વારા અધિકારીઓને રજૂઆત કર્યા બાદ પણ સમસ્યાનું નિરાકરણ ન થતા રોષ જોવા મળી રહ્યો છે। પોરબંદર શહેરમાં આવેલ મુખ્ય માર્ગો અને સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટ ઉપલબ્ધ કરવામાં આવી છે, ત્યારે શહેરમાં લગાવવામાં આવેલ LED સ્ટ્રીટ લાઇટ અવારનવાર બંધ થતી હોવાની ફરિયાદો સામે આવતી હોય છે। ત્યારે પોરબંદરના વોર્ડ નંબર 5ના ઝુંડાળા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં જોવા મળી રહી છે, જેમાં આ સ્ટ્રીટ લાઇટ રિપેર કરવા માટે સ્થાનિકો દ્વારા મનપાના ઇલેક્ટ્રિક વિભાગ અને કમિશનરને પણ રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી છે। તેમ છતાં પણ સ્ટ્રીટ લાઇટ રિપેર ન થતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। પોરબંદર વાસીઓને મારા નમસ્કાર। વોર્ડ નંબર 5માં રોમપુર નગરપાલિકાની લાઇટ 4 મહિનાથી બંધ છે, એમાં કોઈ જવાબ નથી દેતું। આ બાબતમાં ધર્મેશ પરમારને વાત કરેલ છે વોર્ડ નંબર 5ના, ને કમિશનર સાહેબને રૂબરૂ પણ મળે તો એ જવાબ નથી દેતા। પેલા તકે લાઇટ રિપેરિંગ સારી નાખી દઈએ માગણી છે મારી। વોર્ડ નંબર 5 ઝુંડાળા। શહેરમાં હાલ સ્ટ્રીટ લાઇટની ફરિયાદોમાં સતત વધારો થઈ રહ્યો છે, તો અમુક વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો દિવસો સુધી રિપેર ન થતી હોવાની પણ ફરિયાદો ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।